મારી પાસે એવી ઇવેન્ટ છે એ. જલ્દી ફટાફટ બધા હવે સેટ થઈ જાઓ અને બધાના કેમેરા હજી ઓફ છે. જલ્દી એસ્પાયર વાળા બધાના કેમેરા ઓન કરો. હિંમતનગર, વડોદરા, એકો એકના કેમેરા ઓન કરો જલ્દી. સર યસ. કાલે છેલ્લો ઓલો પાસો ફેંકતા સમ 5 આવે ને 7 આવે છેલ્લો દાખલો નતો જેડબલ્યુ નો. હા હા એ ફરી કરાવજો. ઓકે. આ બીજા બધા શું કરે છે? સુરત વાળા કેમ એકના કેમેરા ઓન નથી? યશવી, શ્રેયા, યુગ. હા એમ. યુગ, શ્રેયા, જલ્દી જલ્દી કેમેરા ઓન કરો. સર ટેકનિકલ ઇશ્યુઝ છે. ઓકે. બાકીના ધ્યાન અહીં આપો. રીધમ ઓલો હું પછી કરાવું. પહેલા આમ તો કરાવી દઈએ ચાલો ને, પછી નગર પાછું છે ને લિંક બ્રેક થઈ જાય, કેમ કે આની સાથે આખું કનેક્શનમાં રાખવું પડશે. કઈ નહીં, સમજાવી દઈએ ચાલો. તમને એવું કે છે કે જ્યાં સુધી 5 અને 7 નો આવે ને ત્યાં સુધી તમારે ડાઈને થ્રો કરવાની. સમજીએ. સમ 5 ઓર 7 નો આવે ત્યાં સુધી તમારે થ્રો કરવાનું છે. એનો મતલબ કે સમ 5 અથવા તો 7 આવે એને સક્સેસ કહેશું. ઓબ્ઝર્વ કરો કે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 આ બધાના નંબર સરખા હશે, મતલબ 1, 2, 3, 4, 5, 6 આવા એલિમેન્ટ આવશે. તમારે સક્સેસ કોને જોતી છે? 5 અને 7 ને. તો સમ 5 આવે એવા એલિમેન્ટ છે 4. સમ 7 આવે એવા એલિમેન્ટ છે 6. તો ટોટલ સક્સેસ મળે, પ્રોબેબિલિટી ઓફ સક્સેસ એ કેટલું થયું? 10/36. ધેટ મીન્સ 5/18. પછી તમને એવું કીધું હતું કે 5 before 7. તો સૌથી પહેલા તમારે સક્સેસ ફેલિયર કાઉન્ટ કરવું પડશે. આ સક્સેસ છે, હવે ફેલિયર કાઉન્ટ કરો. ફેલિયર આવી જશે, સીધી વસ્તુ છે. 13 નો આવે તો 26/30 સોરી 36, તો એ થઈ જશે 13/18. અધરવાઇઝ 1 માઇનસ સક્સેસ કરો તોય કઈ ઇશ્યુ નથી. ડન. નેક્સ્ટ તમારે શું જોતું છે? સક્સેસ આવવું જોવે. હવે સક્સેસ જ્યાં સુધી નો આવે ને ત્યાં સુધી થ્રો કરવાનું. વિચારો કે સક્સેસ આવશે, કાં તો ફર્સ્ટ ટ્રાય સક્સેસ આવશે, આઈધર સેકન્ડ ટ્રાય સક્સેસ આવશે, ઓર થર્ડ ટ્રાય સક્સેસ આવશે, ઓર ફોર્થ ટ્રાય સક્સેસ આવશે. આવું બધું આવશે. સમજીએ. ફર્સ્ટ ટ્રાયમાં સક્સેસ ઓર સેકન્ડ ટ્રાયમાં સક્સેસ, તો ફર્સ્ટ ટ્રાયમાં ફેલિયર આવવો જોઈએ, સેકન્ડ ટ્રાયમાં સક્સેસ. નેક્સ્ટ ફર્સ્ટ 2 ટ્રાયમાં ફેલિયર, સેકન્ડ થર્ડ ટ્રાયમાં સક્સેસ. આવું ઇન્ફાઇનાઇટ સુધી ચાલશે. આને કહેવામાં આવશે ફર્સ્ટ ઇવેન્ટ. ઇવેન્ટ એ સમ જ્યાં સુધી 5 અથવા તો 7 નો આવે એટલે. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. સક્સેસની પ્રોબેબિલિટી છે 5/18. ફેલિયરની પ્રોબેબિલિટી છે 13/18 ઇન્ટુ અગેન 5/18. એક મિનિટ. હા સર બીજી કન્ડિશન એવી હતી કે 7 પહેલા 5 આવવું જોઈએ. એ કન્ડિશન સેકન્ડ. પહેલા હું એક કન્ડિશન પૂરી કરું. પહેલા એ ઇવેન્ટ છે, એ ઇવેન્ટ થઈ ગઈ પછી બી ઇવેન્ટ થશે. હવે પહેલા એ ઇવેન્ટ જ થાય છે. તો આ પહેલા કાઉન્ટ કરીએ. 13/18 ઇન્ટુ 13/18 ઇન્ટુ 5/18 એન્ડ સો. આ ઇન્ફાઇનાઇટ જીપી છે ને, આ તું કાઉન્ટ કરીશ એટલે તને મળશે 1. ઓકે. હવે આમાં સેકન્ડ ઇવેન્ટ હું લઈ લઉં છું. 5 comes before 7. આઈ થિંક આવો જ હતી કન્ડિશન. કન્ફર્મ કરો. ડન.
તો હવે મને શું પૂછે છે? બી ઇવેન્ટ તો પૂછે છે, પ્રોબેબિલિટી બી ની નથી પૂછતા. બી તો છે જ તે, પ્રોવાઇડેડ એ થઈ ગયું હોય આવું મને પૂછે છે. P of B given that A. તો ફોર્મ્યુલા વાઇઝ P of A ઇન્ટરસેક્શન B કરવું પડશે. ડિવાઇડેડ બાય P of A. P of A તો 1 છે, તો એની કઈ રિક્વાયરમેન્ટ છે નહીં. હવે ઇન્ટરસેક્શન જોતું છે. ઇન્ટરસેક્શન જોતું છે મતલબ 5 comes before 7. મતલબ કે 7 આવે એની પહેલા 5 આવવું જોઈએ. અને 5 ને 7 તો આવવું જ જોઈએ, ત્યાં સુધી જ થ્રો કરવાનું છે. હવે આનો ઇન્ટરસેક્શન સમજો તમે કે 7 આવશે એટલે ગેમ સ્ટોપ થઈ જશે. એટલે 7 તો ન જ આવવું જોઈએ, 5 જ આવવું જોઈએ. હલો, 7 આવશે એટલે ગેમ સ્ટોપ થઈ જશે અને ઈ આને ફોલો નહીં કરે. અને 5 ને 7 આવવું જ જોઈએ, ત્યાં સુધી તો થ્રો કરવાનો જ છે, ઈ ફિક્સ છે. એનો મતલબ થઈ ગયો કે હવે મારી જે સક્સેસ હું જે ગણું છું ને ઈ છે 5 આવે. 5 આવે એમ નહીં, સમ 5 આવે. કેમ કે સમજજો, ખાલી તમે 5 આવે એમ બોલો છો, ડાય ઉપર 5 આવે એના અલગ અલગ મીનિંગ સમજાશે. સમ 5 આવે, સમ ઇઝ 5, તો સમ ઇઝ 5 તો મને કન્ફર્મ કરીને કે સક્સેસ ની પ્રોબેબિલિટી કેટલી થઈ? હવે સમ 5 આવે એવા એલિમેન્ટ કેટલા છે? 4. તો ફાઇનલ આઉટકમ્સ મળશે મને 4/36. સો સક્સેસ મળી ગઈ 1/9. ફેલિયર ગણાવો મને. મેં ત્યારે કીધું તું ને હજી કહું છું, ફેલિયર 8/9 નો આવે. શું કામ નો આવે? એનું રીઝન, 7 આવવો જ ન જોવે. કેમ કે 7 આવશે એટલે ગેમ સ્ટોપ થઈ જશે. અને 7 તો લાવવાનો નથી, કેમ કે 7 આવે એની પહેલા 5 આવવો જોવે. અને 5 ને 7 તો આવવું જ જોવે પાછું. સાંભળજો હું બોલું છું, 5 ને 7 આવવું જ જોવે, 7 ની પહેલા 5 આવવો જોવે. ધેટ મીન્સ ખાલી ને ખાલી 5 આવવો જોવે. એનો ઊંધો મતલબ કે ફેલિયર કાઉન્ટ કરો તો તમે, ફેલિયર નો મતલબ એવો થઈ ગયો 5 નો આવવું જોવે ને 7 નો આવવું જોવે એવું થાય. હલો, રીધમ આ સમજાય છે? ડન. 5 નો આવે ને 7 નો આવે એવા કેટલા છે મારી પાસે? તો એવા છે 13/18. કન્ફર્મ કરો. ડન. ઓકે, તો પ્રોબેબિલિટી થઈ ગઈ P of A ઇન્ટરસેક્શન B, જે આ છે ઇક્વલ્સ ટુ, યસ, ફેલિયરમાં 7 વાળા પર ના, ફેલિયરમાં આમ 7 વાળા પર ના 7 વાળા નહીં આવે. એનું રીઝન છે, જો 7 વાળા આવશે તો એક તો આ કન્ડિશન ખોટી પડશે, અને 7 આવી જશે એની પછી તું ડાય થ્રો નહીં કરી એક. કેમ કે 7 આવી ગયું એટલે ગેમ પૂરી થઈ ગઈ. તમે પ્રોસેસ શું કરો છો સમજજો. આઈધર 5 ઓર 7 આવે. 5 આવશે તોય ગેમ પૂરી, 7 આવશે તોય ગેમ પૂરી. હવે હું કન્ડિશન એવી આપું છું કે 7 આવે ને એની પહેલા 5 આવી જવો જોઈએ. તો તમે સમજો કે જો 7 આવ્યું એટલે ગેમ પૂરી, અને ગેમ પૂરી તો 7 આવ્યું એની પહેલા 5 આવ્યું જ નહીં. હવે ઘણા એવું મગજ વાપરશે કે સાહેબ 5 આવે પછી 7 આવે તો, હું પાછો એને સમજાવું કે 5 આવી ગયું એટલે ગેમ પૂરી, પછી 7 આવશે જ નહીં, કેમ કે થ્રો જ નહીં થાય. એનો મતલબ 7 કોઈ દિવસ ન થવાનો. પર્ટિક્યુલર આની વાત કરું છું. કોઈ કન્ફ્યુઝન? હલો, હલો, પરાણે હા પાડે બધા છે ને? હર્ષી લેવું? હા કે ના? એલા કાંઈક તો બોલો. કન્ફ્યુઝન હોય તો હું પાછું રિપીટ કરું, અને સમજાણું હોય તો હા પાડો. સમજાણું નથી ને હા કેમ પાડવી? રિપીટ કરો. હું રિપીટ કરું, રિપીટ હું એનું ઈ જ કરીશ, સાંભળજો. કેમ કે છે ઈ જ તે વસ્તુ, મારે રિપીટ કરીને શું છે? હું રિપીટ તોય કરું.
સાંભળો, એ ઇન્ટરસેક્શન બી નો મતલબ એવો થાય 5 અને 7 આવે, જો જ્યાં સુધી નો આવે ત્યાં સુધી થ્રો કરવાનો. એટલે પહેલી ટ્રાયમાં 5 આવે હાલશે, પહેલી ટ્રાયમાં 7 આવે ચાલશે, બીજી ટ્રાયમાં 5 આવે ચાલશે, બીજી ટ્રાયમાં 7 આવે ચાલશે, ત્રીજી ટ્રાયમાં 5 7 ચાલશે. એનો મતલબ તમે સમજો, પહેલી બે ટ્રાયમાં 5 અને 7 સિવાયનો આવશે. આ મારી પહેલી કન્ડિશન એ છે ઈ. હવે બી કન્ડિશન હું એવું કહું છું કે 5 આવે પછી 7 આવવો જોઈએ, અથવા તો બીજું લોજિક એવું છે 7 આવશે એની પહેલા બિફોર 5 આવી જવો જોઈએ. એટલે લખ્યું છે 5 comes, 5 આવે ક્યારે? બિફોર 7. 7 આવે ને એની પહેલા. એનો મતલબ કે એ ઇન્ટરસેક્શન બી માં 7 કોઈ દિવસ નહીં આવે, 7 નંબર કોઈ દિવસ આવશે જ નહીં. 7 નંબર નહીં, સોરી 7 સમ. ક્લિયર છે કે હજી ઉપરથી? સર યસ. આ બી ઓબ્લિક એ શું કરવાનું લીધું એ સમજાવો. ક્વેશ્ચનમાં આપ્યું છે કે સૌથી પહેલા 5 comes before 7. સોરી, ક્વેશ્ચનમાં એવું આપ્યું છે કે એ થયો. વાંચો ક્વેશ્ચન, વાંચો તમે ફરીવાર, આમાં નથી. ઓરિજિનલ ક્વેશ્ચન એવો આપ્યો હતો કે તમે ડાઈ થ્રો કરો, ડાઈ થ્રો કરો. કેમ નો હોય? હોય જ ને. આ રહ્યો, હા. A pair of unbiased dice are rolled together till sum of their sum either 5 or 7 obtain. આ કન્ડિશન આપી દીધી છે. હેલો, આ કન્ડિશન આપી દીધી છે. હવે તમને ક્વેશ્ચન પૂછે છે then find the probability that. આ then એટલે હું સમજો તો, આ then એટલે હું? પહેલા વાળું ઓલરેડી થઈ ગયું છે. હેલો, ડન. પાક્કું કે ઉપરથી? ડન. ઓકે, ચાલો. તો પછી હવે આમાં મને કહેતો કે પહેલી જ ટ્રાયમાં સક્સેસ મળે, પહેલી ટ્રાયમાં સક્સેસ મળે એટલે 1/9 ગેમ પૂરી, ડન. અથવા તો પહેલી ટ્રાયમાં સક્સેસ ન મળે તો ફેલિયર આવશે. ફેલિયરની પ્રોબેબિલિટી આટલી, સક્સેસની પ્રોબેબિલિટી આટલી, ફેલિયરની પ્રોબેબિલિટી આટલી. આવું ઇન્ફાઇનાઇટ જીપી ચાલશે. સૌથી વધારે ડખો ક્યાં થાય તમને ખબર? સક્સેસની પ્રોબેબિલિટી 1/9, ફેલિયરની 8/9 લખ્યો હોત ને તો તમને કોઈ વાંધો નહોતો, તો બધું ઓકે હાલતું હતું. હા પાડો તો કઈ વાંધો નહીં. પણ એવું નથી, ઈ ન્યા જ લોચો છે. ત્યાં 8/9 ન જ આવવું જોવે. કેમ કે 8/9 એટલે તમે સમજો ને કે એમાં 7 આવી ગયો, અને 7 ને ફેલિયર નો કહેવાય. પ્રશ્ન તો સાહેબ 7 ને શું કહેવાય? 7 ને કાંઈ નો કહેવાય. નો એને સક્સેસ કહેવાય, નો એને ફેલિયર કહેવાય. હાલો સાહેબ, આ પાછું તમે કન્ફ્યુઝન પાછું વધાર્યું. ઓલું માને આ સમજાણું હતું. એ તમારે સમજવું તો પડશે જ કે 7 નહીં સક્સેસમાં આવે, નહીં ફેલિયરમાં આવે. 7 શેમાં આવશે? 7 આવશે ઇવેન્ટ એ માં. ફેલિયરમાં શું કામ નહીં આવે? કેમ કે સક્સેસમાં આવ્યો છે એટલે. ઇવેન્ટ એ માં સેકન્ડ ટાઈમ મારે ઇન્ટરસેક્શન જોતું છે, અને ઇન્ટરસેક્શનમાં 7 નહીં જ આવે. That doesn't mean સક્સેસમાં આવે, સક્સેસમાં નહીં આવે. હવે કયો, હજી કોઈ ડાઉટ હોય તો? ટૂંકમાં 7 નો વહીવટ કરવાનો હતો ને, કરી નાખ્યો. હાલો, મોરબી વાળા કેમ બે પાર્ટ પાડી દીધા વચ્ચે? કેમ ખાલી છે? આ બી 1 2 બેન્ચ ખાલી છે ને, ત્યાં નથી આવવાના કોઈ?
ઠીક પેલા પાછળ વાળા છે બાયોલોજી વાળા છે? તો એને કેમ આગળ આવો ને એમ ચાલો અહીંયા ધ્યાન યસ સર આને આ સમની મોડ્યુલમાં પાછળ છે ને ઓડ્સ ઇન ફેવર ઈ વાળી મેથડ ને એક જ લાઈન થઈ જાય ઈ વાળી સમજાવો ને શું કહો છો? આ સમ છે ને હા સર ઈ ઓડ્સ ઇન ફેવર ને થઈ જાય શું કર્યું છે એને? ઓડ્સ ઇન ફેવર વાળી આપણી મેથડ છે ને હા તો આ તો આપણે કર્યું કાઉન્ટ આ રહ્યું તો સર ઇન્ફાઇનાઇટ જીપી ને આપણે સોલ્વ કરવું ઓડ્સ ઇન ફેવર વાળી મેથડ ક્યારે એપ્લાય કરવી હું કહે છો તું કઈ મેથડ? ઓડ્સ ઇન ફેવર વાળી ઓડ્સ ઇન ફેવર વાળી મેથડ તારે કરવી છે નંબર થઈ જશે પણ આમાં ક્યાં ઓડ્સ ઇન ફેવર આવે છે? આમાં તો ઇન્ફાઇનાઇટ તો હાલે છે પહેલી વખત આવે અનટિલ કીધું છે શબ્દ જ અનટિલ છે ઓડ્સ ઇન ફેવર એટલે એકવાર થયું ન થયું ધેટ્સ ઇટ પૂરું થઈ ગયું આમાં તો ક્વેશ્ચન જ એવું કે છે મંજો તું વિચાર રોલ ટીલ a sum is either 5 or 7 જ્યાં સુધી નો આવે ત્યાં સુધી થ્રો કરવાનું જ છે સર જીડબલ એક્સરસાઇઝ માં એમ કીધું છે ઓડ્સ ઇન ફેવર છે એમાં એક ક્વેશ્ચન છે આ સેમ ટુ સેમ ક્વેશ્ચન છે પણ ઓડ્સ ઇન ફેવર છે સોલ્વ કરવું હા તો ઈ કરી શકે પણ એમાં ટીલ નહીં આપ્યું હોય તું જોજે એ છે સર છે તો પણ આનથી કર ને જીપી થી અલગ મેથડ થી હું કામ કરું છું સેમ થી કર થઈ જશે ઓકે સર ઓકે નેક્સ્ટ સમજીએ બોર્ડ ઉપર પાછા બધા વ્યવસ્થિત થઈ જાવ કેમ કે હવે જે સમજવું છે થિયરી એ બહુ કામની વસ્તુ છે ઇવેન્ટ મારી પાસે એ છે અને હું એમ કહું છું E1 ઇવેન્ટ થાય if E1 event is occur E1 ઇવેન્ટ થાય છે પછી કેપિટલ A ઇવેન્ટ થાય છે યુગલા અહીંયા ધ્યાન E2 ઇવેન્ટ થાય છે પછી A ઇવેન્ટ થાય છે E3 ઇવેન્ટ થાય છે પછી A ઇવેન્ટ થાય છે એવી રીતે En ઇવેન્ટ થાય છે પછી A ઇવેન્ટ થાય છે I repeat E1 is occur then after capital A event is occur E2 is occur then after capital A is occur E3 is occur then after capital A is occur up to En is occur then after capital A is occur આવું ચાલે છે ટોટલ મારી પાસે કેટલી ઇવેન્ટ આવી E1 આવ્યો E2 આવ્યો E3 આવ્યો E4 E5 up to En આટલી ઇવેન્ટ છે આ બધી ઇવેન્ટ થાય પછી થોડુંક કેપિટલ A ઇવેન્ટ થાય છે 100% કેપિટલ A ઇવેન્ટ એનો પાર્ટિસિપેટ બને એવું નથી અમુક એનો પાર્ટ છે ફોર એક્ઝામ્પલ આ જ વસ્તુને મારે બીજી રીતે સમજવું હોય તો હું આવું સમજી શકું કે આ વચ્ચે જે વ્હાઇટ સર્કલ છે ને એ કેપિટલ A ઇવેન્ટ છે અને એમાંથી હું પાર્ટીશન કરું છું આ નીચેનો જે ઇવેન્ટ છે ને આટલી E1 ઇવેન્ટ છે આ જે ઇવેન્ટ છે ને આ E2 ઇવેન્ટ છે આ જે ઇવેન્ટ છે ને એ E3 ઇવેન્ટ છે એવું ઇન્ફાઇનાઇટ સુધી સોરી n સુધી ચાલે છે અને છેલ્લે આ જે નીચે છે ને આ En ઇવેન્ટ છે એટલે તમારે સમજવાનું કે E1 એટલે આખો E1 E થયો પછી થોડુંક એવું A થયું જો પછી E2 થયો પછી થોડુંક એવું A થયો આ આખો વ્હાઇટ છે ને એ A છે E2 થયું ને પછી A થયું E3 થયું ને પછી A થયું એવી રીતે આ થશે પછી આ થશે 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 આવી બધી સિચ્યુએશન ચાલે છે
એકાદ બે એક્ઝામ્પલ આપણે સમજીએ એટલે તમને થોડોક આઈડિયા વધારે ક્લિયર થાય. પણ પહેલા સમજો, એક ઇવેન્ટ થાય છે, ઈ થઈ પછી કેપિટલ એ ઇવેન્ટ થઈ. બીજી ઇવેન્ટ E2, ઈ થઈ પછી કેપિટલ એ ઇવેન્ટ થઈ. E3 થઈ પછી કેપિટલ એ થયો. En થયો પછી કેપિટલ એ થયો. હવે તમારે ઓલા કેપિટલ એ ઇવેન્ટની પ્રોબેબિલિટી જોતી છે, એને કહેવાય, આને કહેવાય ટોટલ પ્રોબેબિલિટી. ગુજરાતીમાં એને કહેવાય સંપૂર્ણ સંભાવના. હવે હું જે વસ્તુ બોલું છું એને મેથ્સની લેંગ્વેજમાં ટ્રાન્સફર કરું. સાંભળજો, હું ફરી વખત બધું સ્ટેટમેન્ટ રિપીટ કરું અને પછી મેથ્સની લેંગ્વેજમાં ટ્રાન્સફર કરવાનું શરૂ કરું. ટોટલ પ્રોબેબિલિટી મતલબ કેપિટલ એ ની પ્રોબેબિલિટી મારે મેળવવી છે. એ કેવી રીતે મળશે? E1 થશે પછી આ થશે, E2 થશે પછી આ થશે, અથવા E3 થશે પછી આ થશે, અથવા En થશે પછી આ થશે. આને મેથ્સની લેંગ્વેજમાં ટ્રાન્સફર કરું. લેટ્સ સી. મેં કીધું કે P of A જોતો છે મારે. સૌથી પહેલા E1 થશે. મેથ્સની લેંગ્વેજમાં E1 થશે ને શું કહેવાય? P of E1. હવે એ થશે. હવે એ થશે નો મતલબ E1 તો થઈ જ ગયું છે. હવે એ થશે. E1 ઓલરેડી થઈ ગયું છે. હવે એ થશે ની પ્રોબેબિલિટી. અથવા મેથ્સ એવું કે or that means plus. E2 is occur. As well as E2 already occur. Now effect of E2, A is occur. Up to En is occur and En is already occur. A is occur. Any question, any doubt? So this is your formula of total probability. I repeat, simple word છે total probability. કોઈ તમને પૂછે કે simple word માં total probability explain કરો, તો એને simple language માં એવું સમજાવવાનું, એવી event ની probability find કરવી છે which is depend on more than 2, 3, 4, 5 event. Simple. એવી ઘટના જે પોતે ઉદ્ભવતી હોય તો બીજી 2, 3, 5 ઇવેન્ટ ને આધારે એ ઉદ્ભવે. Again I repeat, we want to find the probability of A. A is occur after E1 is occur. Second thing, E2 is occur, then after A is occur. હું બે રીતે શબ્દ બોલું છું. હું એમ કહું છું કે આ ઉદ્ભવે એની પહેલા E1 થઈ ગયું હોવું જોઈએ, અથવા આ થયું છે પછી આ થશે. હું બે શબ્દ વાપરીશ. કાં તો હું એમ બોલીશ કે આ થાય એની પહેલા આ થઈ જાય, અથવા તો હું એવું બોલીશ કે આ થાય પછી આ થાય. પછી વાળું થોડુંક વધારે સારું લાગે એટલે હું પછી વાળું બોલીશ. E1 is occur after A is occur. E2 is occur after A is occur. આવું બધું ચાલ્યા કરે છે. ક્લિયર છે? જલ્દી ખાલી આટલું એક નોટ ડાઉન કરો, પછી આપણે એક્ઝામ્પલ સમજીએ એટલે તમારો આઈડિયા થોડોક વધારે ક્લિયર થાય. એક વસ્તુ અહીંયા મેન્શન કરજો ખાસ, કે તમે જે આ E1, E2, E3 લખો છો ને, E1 ઇન્ટરસેક્શન E2 એ નલ સેટ હશે હંમેશા. તમે કોઈ પણ લઈ લેશો, E2 ઇન્ટરસેક્શન E3 તો એ પણ નલ સેટ હશે.
અને એ બધાનું તમારે સમજવાનું E1 યુનિયન E2 યુનિયન E3 અપ ટુ En બધાનું યુનિયન થઈ જશે પાછું સેમ્પલ સ્પેસ. એટલે તમારે સમજવું પડશે E1 E2 E3 બધા છે એ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ છે. આઈ રિપીટ, કોઈ પણ બે નું ઇન્ટરસેક્શન નલ સેટ એટલે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, પરસ્પર નિવારક, અને બધાનો યુનિયન છે એ એસ છે એટલે નિશેષ ઘટનાઓ છે. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ. જલ્દી ટોટલ પ્રોબેબિલિટી નું ફોર્મ્યુલા. પછી એકાદો ક્વેશ્ચન સમજીએ એટલે તમારો આઈડિયા હજી વધારે ક્લિયર થાય. ડન. ઓકે, ચાલો બોર્ડ ઉપર એક ક્વેશ્ચન આપીએ એટલે થોડોક આઈડિયા તમારો વધારે ક્લિયર થાય. ક્વેશ્ચનની સિચ્યુએશન સમજો. ખાસ હવે ક્વેશ્ચનની સિચ્યુએશન સમજવી પડશે. મારી પાસે બે બોક્સ છે. બધાનું ધ્યાન હવે બોર્ડ ઉપર. મને એવું કહે છે કે એની અંદર 5 ગોલ્ડના કોઈન છે અને 2 સિલ્વરના કોઈન છે. સેકન્ડ બોક્સ છે એની અંદર 4 ગોલ્ડના કોઈન છે અને 5 સિલ્વરના કોઈન છે. આપણે 5 ને બદલે 8 કરી નાખીએ. હવે સિચ્યુએશન કેવી આપે સમજજો. એવું કે છે કે રેન્ડમલી એક બોક્સ સિલેક્ટ કરો, એમાંથી એક કોઈન સિલેક્ટ કરો. હવે ઈ ગોલ્ડ નો હોય એની પ્રોબેબિલિટી. તો તમારે ઇવેન્ટ કાઉન્ટ કરવાની. કઈ ઇવેન્ટ ઉપર ડિપેન્ડ કરે. આઈ રિપીટ, ફર્સ્ટ તમારે ઇવેન્ટ મેન્શન કરવી પડશે. કઈ ઇવેન્ટ આવે. તો એક વિચારો કે ગોલ્ડ નો કોઈન સિલેક્ટ કરવો છે એટલે ઈ તો ઇવેન્ટ આવશે જ તે. ગોલ્ડ નો કોઈન શેમાંથી આવે? બોક્સ માંથી આવે. ડન. તો કાં તો પહેલું બોક્સ હશે કાં તો બીજું બોક્સ હશે. એનો મતલબ કે બોક્સ સિલેક્ટ કરું છું ઈ પણ ઇવેન્ટ છે એક પ્રકારની. હા સાહેબ છે. ડન. તો ઇવેન્ટ મને ખબર પડી ગઈ કે એ ઇવેન્ટ, E1 ઇવેન્ટ, E2 ઇવેન્ટ. વિચારશો, લખશો એટલે વધારે આઈડિયા આવશે. એકવાર હું ઈ સમજાવું કે લખાય કેમ. કેમ કે સાથે સાથે આપણે વિચારવાનું છે ને લખવાનું છે, બધું કરવાનું છે. ઓકે, કેપિટલ A ઇવેન્ટ. સિલેક્ટેડ કોઈન ઇઝ ગોલ્ડ. પસંદ કરેલો સિક્કો સોનાનો છે. સમજાય છે ને ગુજરાતી વાળાને? સ્ટેટમેન્ટ હું ભલે બોર્ડ વર્ક ઇંગ્લિશમાં કરું પણ એ ટ્રાન્સફર તો આવડવું જોઈએ એટલું. ડન. સિલેક્ટેડ
સિલેક્ટેડ બોક્સ, અથવા તો એવું કરો ને, સિલેક્ટ બોક્સ નંબર 1. બોક્સ નંબર 1 ને સિલેક્ટ કરો. બોક્સ નંબર 2 ને સિલેક્ટ કરો. E2 ઇવેન્ટ. બોક્સ નંબર 1 ને સિલેક્ટ કર્યું. પ્રોબેબિલિટી 1/2 કેમ કે 2 છે અને ઈ પોઝિટિવ જ છે. E 1/2. પછી એક સ્ટેટમેન્ટ જરૂર નથી પણ લખી નાખવાનું. કયું? આપણે જેવું ડિસ્કશન કર્યું ઈ. E1 ઇન્ટરસેક્શન E2 ઇક્વલ્સ ટુ નલ સેટ E1 યુનિયન E2 સેમ્પલ સ્પેસ. અને પછી લખવાનું E1 E2 સેમ્પલ સ્પેસ નું 2 ભાગમાં ડિવિઝન કરે છે, પાર્ટીશન કરે છે. પાર્ટીશન કરે છે, ઠીક છે. આ બધું સ્ટેટમેન્ટ જરૂર પૂરતું તમને યાદ આવે લખવાનું, બાકી જવા દેવાનું. એસ સચ કઈ કામ નથી બહુ. બીજી વસ્તુ P of A given E1 મતલબ સમજો પેલા. આનો શું મતલબ છે? મોડાસા, આનો મીનિંગ સમજાવો મને. પહેલા E1 ઇવેન્ટ થાય તો પછી E ઇવેન્ટ. ઓકે, હાલો. પેલા E1 ઇવેન્ટ થશે, પછી A ઇવેન્ટ થશે. હવે ઇવેન્ટ નું નામ છે, નામ સાથે મને સમજાવો. પહેલા બોક્સ એક પસંદ કરવાનું, પછી એમાંથી ગોલ્ડ કોઈન સિલેક્ટ કરવાનું. બરાબર છે. હવે આન્સર આપો. વન હાફ ઇન્ટુ શું આવશે? 1/2 તો નો આવે ને. 1/2 તો આવી ગયું ઓલરેડી. P of A set event upon P of event. એલા ભાઈ, મતલબ તું સમજો છો, પ્રોપર સમજો છો. પહેલું બોક્સ પસંદ થઈ ગયું છે. હવે એમાંથી ગોલ્ડ નો કોઈન લેવાનો છે. 5/7. કેમ આવું કરસ તું? સિમ્પલ લોજિક હતું, તું અઘરું અઘરું વિચારતો હતો. સિમ્પલ વસ્તુ હતી. ડન. એટલે જ હું તમને કહું છું, તમે મતલબ સમજો. જ્યાં સુધી મિનિંગ નહીં સમજો ને ત્યાં સુધી પ્રોબ્લેમ થશે. આને શું કહેવાય? સેકન્ડ બોક્સ. સેકન્ડ બોક્સ માંથી ગોલ્ડ. સેકન્ડ બોક્સ માંથી ગોલ્ડ 4/12 એટલે 1/3. એ તો પછી થશે, કેલ્ક્યુલેશન તો પછી થશે, પણ પહેલા તો 4/12 આવવું જોઈએ ને. હલો, ડન. હવે મારે શું કરવું છે? ગોલ્ડ નો કોઈન. આઈ નો કે ગોલ્ડ નો કોઈન બોક્સ ઉપર ડિપેન્ડ કરે. પહેલું બોક્સ એમાંથી ગોલ્ડ નો કોઈન, બીજું બોક્સ એમાંથી ગોલ્ડ નો કોઈન. એટલે ફોર્મ્યુલા મૂકો. તમારી પાસે 4 વેલ્યુ છે, અપ્લાય કરો, યુ ગોટ યોર આન્સર. આ વસ્તુને થોડુંક એવું સિસ્ટમેટિક ડિસ્ક્રિપ્શનમાં લખી નાખો એટલે તમારું બોર્ડનું કામ થઈ ગયું. એમસીક્યુમાં જેટલું કાપકૂપ કરવી હોય એ કરી નાખવાની. એમસીક્યુમાં ખાલી એમ લખવાનું એ ગોલ્ડ નો કોઈન, E1 બોક્સ 1, E2 બોક્સ 2. વિચારવાનું, લખવાની કાંઈ નહીં. વિચાર તો 100% કરવો પડશે. સેકન્ડ વસ્તુ, એમસીક્યુ તમે આ ફોર્મ્યુલા નો લખો ને તોય હાલે, પણ આ ફોર્મ્યુલા વિચાર તો કરવો જ પડશે, કેમ કે તો જ તમને ખબર પડશે કે તમારે આની જરૂરિયાત છે. એટલે ઘણી વખત તમે એમસીક્યુમાં કાપકૂપ કરો છો, વાત સાચી, પણ જરૂરી વસ્તુ લખવી જ પડશે ને. ઇવન તમે ફોર્મ્યુલા નો લખો ચાલે. એ ફોર્મ્યુલાની વસ્તુ હું રિપ્રેઝન્ટ કરે છે એ તો તમારા મગજમાં તો વિચારવું પડશે ને. ખ્યાલ આવે છે? એટલે પાર્ટ બી ની અંદર જેટલી જરૂરી વસ્તુ છે એ સમજવી પડશે, લખવી પડશે. સમજ્યા? આ પાર્ટીશન વાળું આખો ક્વેશ્ચન કેમ થાય એ તમને સોલ્વ કરીને આપ્યો. જો સાંભળો, આવો આખો ક્વેશ્ચન છે, સમજો, વિચારો. આપણે જે મેં ક્વેશ્ચન કીધો ને એવો ડેટા ચેન્જ કરીને આપેલો છે, બાકી કાંઈ બીજું નવું નથી. સમજો. A purse contains 6 silver coin, 3 gold coin છે.
તો તમારે શાંતિથી રફમાં એક આવું વિચારી લેવાનું કે 6 સિલ્વર 3 ગોલ્ડ. સેકન્ડની અંદર another purse contain 4 silver and 5 gold. A purse is selected at random, a coin and one coin is drawn from it. એક પર્સ લીધું, એમાંથી એક સિક્કો લીધો. ઓકે, what is the probability that it is a silver coin? Silver coin. તો સીધી વસ્તુ છે, ક્વેશ્ચન વાંચીને મને સમજાઈ ગયું કે બે પર્સ છે, બે માંથી એક પર્સ સિલેક્ટ કર્યું ને એમાંથી એક સિક્કો સિલેક્ટ કર્યો, ઈ ચાંદીનો હોય, સિલ્વર નો હોય. આ રહ્યું જો લખેલું છે ચાંદીનો સિક્કો એની સંભાવના કેટલી. તો મને જોઈને ખબર પડી ગઈ કે એ ઇવેન્ટ છે ઈ આ હશે, E1 છે ઈ આ હશે, E2 છે ઈ આ હશે. જલ્દી જલ્દી. ઓમ ક્યાં ગયો? મોરબી નથી આવ્યો કેમ? તારી પાછળ વાળો યુગલા? હા, શું નામ છે ભાઈ આપણું? મિત. મિતભાઈ બોલો. એ હરમિત. ધર્મિત. ધર્મિત. ઓકે, ખાલી મિત કહું હાલશે ને? કોણ છે એ ના વાળો? એમાં એક તો એવું થાય હિતાંશુ છે કે હિતાંશુ છે, મિતાંશુ છે, જે હોય. હાલો આ મિતભાઈ બોલો, હાલો આપણે જે હોય. એ ઇવેન્ટ એ આપણે કોઈ પણ સિક્કો ચૂઝ કરવાનો ઈ છે. ના રે, કોઈ પણ સિક્કો ક્યાંથી ફિક્સ કરી નાખ્યું? તું કેમ એમ કરે? ને ઇવન એ બોક્સ પણ ખોટું છે એમ કહું. તું આગળ ક્યાં વજો? એ ઇવેન્ટ ખોટી છે તારી. કરેક્શન કર થોડુંક. ચાંદીનો સિક્કો સિલેક્ટ કરવાનો છે ને આપણે. હા એમ, પસંદ થયેલો સિક્કો ચાંદીનો છે. હાલો આગળ. E1 ઇવન બોક્સ 1 બોક્સ Select. 1 અથવા તો પાકીટ 1 અથવા તો ઇંગ્લિશમાં પર્સ 1. બોક્સ 1 તો ક્યાંય નથી, તોય વાંધો નહીં. હાલો બોક્સ 1 આગળ. E2 પાકીટ 2. પાકીટ 2. ઓકે હાલો, પાકીટ 2 એટલે P of E2. P of E2 આપી દો. યુગલા બંધ ક્યાં કરી દીધું? ત્યાં આપણે એને પૂછવાનું છે. શું સર સંભળાણું નહીં? P of E2 કેટલા થાય? વન બાય 2. પૂછે છો કે છો? ઠીક, ઇન્ટેન્શન તો એવો છે 1/2. હા એમ. આ સમજજો, થોડો કોન્ફિડન્સ રાખજો. બે વસ્તુ છે, બે વસ્તુમાંથી એક વસ્તુ સિલેક્ટ કરવાની છે. 1/2 ડન. હર્ષ ક્યાં ગયો? હર્ષ કે આલ P of A given E1. જલ્દી જલ્દી. 6/9. 6/9. 6/9. હાલો, વાત તો સાચી તારી. P of A given E2. રાજકોટમાંથી દીપ. બોલ બોલ, સંભળાય તમ તારે? એમાં કઈ માઇક ની શું જરૂર? સંભળાય એમ તો, અવાજ તો તારો મોટો જ છે. P of A given E2. 4/9. અત્યાર સુધી હું વિચારતો હતો? કાંઈ વાંધો નહીં, હાલો થઈ ગયું. રક્ષિત ફોર્મ્યુલા બોલવા મને જલ્દી. કયું છે P of A નું?
બસ રાજકોટ વાળા અહીંયા બોર્ડ ઉપર હવે P of A equals to P of E1 into P of A by E1 plus P of E2 into P of A by E2. ઓકે આવડશે પાક્કું ડન હાલો એવો ને એવો નેક્સ્ટ ક્વેશ્ચન છે જલ્દી જલ્દી ફટાફટ હું ગમે એને પૂછીશ બધા એક સાથે ટ્રાય શરૂ રાખો ચાલો હા લ્યો ગુજરાતી બસ લાલ સફેદ વાદળી રેડ વ્હાઈટ ને બ્લુ ફેર શું પડે કાંઈ નહીં ઇંગ્લિશમાં જો ગુજરાતીમાં જો શું ફેર પડે એક બોલ સિલેક્ટ કરવાનો છે છેલ્લે ખાલી સમજી લેવાનું કે રેડ કલર એટલે લાલ કલરનો હોય ડન જલ્દી જલ્દી ઇવેન્ટ વિચારવા મળો એટલે તમારું કામ થાય એવી કઈ ઇવેન્ટ છે જે બીજી 2-5 ઇવેન્ટ ઉપર ડિપેન્ડ કરે અને આનો આન્સર તમને મળી ગયો તમારું કામ થઈ ગયું ડન સિદ્ધમ થઈ ગયું સંકેતની બાજુમાં કોણ છે ભાઈ દીપ છે ના ના ઈ ક્યાં દીપલો છે દીપલો છે ઠીક જલ્દી જલ્દી હર્ષિલ ઓકે વાહ ભાઈ વાહ મીત ના થઈ ગયો યુગલા શું કરે છો ખાલી ચાદરું બાપુ ઠીક ઓકે કર હાલ જલ્દી જલ્દી વાહ રાજકોટમાં સુનિલ ઓકે ડન હાવ છેલ્લા બેઠાનું નામ શું છે રમેશ રામ રમેશ રામ હા ઓકે મોડાસા ઓકે ડન અમરેલીમાંથી વાહ સરસ હાલો અમરેલી વાળા ઊંચો વાત કર્યો તો દેખાણો નહીં ઓકે હાલો ડન ટૂંકમાં થઈ ગયો ક્વેશ્ચન પાક્કું આન્સર એકવાર કન્ફર્મ કરો તો આવો આવે છે 1/3 આવે છે 1/3 આવે છે વાહ સરસ સેમ લોજિક સેમ ક્વેશ્ચન સમજજો ખાસ મને ખાલી ઇવેન્ટ સમજાવો કે કોણ ઇવેન્ટ કોની ઉપર ડિપેન્ડ કરે મારા આન્સર નથી જોતો સાંભળજો કાંઈ રફ વર્ક કરવાની જરૂર નથી ખાલી ને ખાલી મને ક્વેશ્ચન સમજાવો કે કેમ શું થાય છે ધેટ્સ ઇટ હર્ષિલ સમજાય તો આમાં P of A નહીં ક્વેશ્ચન સમજાય મારે પ્રોબેબિલિટી સાંભળવી જ નથી ખાલી ને ખાલી ક્વેશ્ચન હા ઘટના A ઈ આઇટમ ઇઝ નોન ડિફેક્ટિવ ઈ ઓકે ઘટના A ઈ Okay. બધા ઉપર ડિપેન્ડ કરે છે ત્રણેય મશીન ઉપર ઈ ડિપેન્ડ કરે છે આઇટમ Okay. નોન ડિફેક્ટિવ છે ને એની હા. પ્રોબેબિલિટી E1 કોણ છે E1 છે પેલા મશીન એ છે એ એના દ્વારા કેટલી- પ્રોડ્યુસ થયું હોય હા E2 બી દ્વારા પ્રોડ્યુસ થયું હોય Okay. E3 સી દ્વારા ઓકે ડન સમજાઈ ગયું તો એ ની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે તેને ટોટલ પ્રોબેબિલિટી કહેવાય પાક્કું ડન તો અલગ અલગ વસ્તુ તમને સમજાવી જોવે ઇવેન્ટ એ લખવું છે મારે ઇવેન્ટ E1 લખવું છે ઇવેન્ટ E3 પછી અહીંયા મારે કંઈક આવું લખવું પડશે ઇવેન્ટ A given E1
A given E2, A given E3. ડન. 1 by 1 મારે વિચારવાનું શરૂ રાખવું છે. લેટ્સ સી. P of E1, E2, E3. ક્યાંય ગયો સુરત? યુગ. P of E1 આપો. જલ્દી. યુગ. 1/2. 1 by 2. E2. 3/10. 3 by 10. મોડ્યુલ માંથી જોઈન નથી કહેતો ને પાછો? ના એ મોડ્યુલ જ નથી મારતા અત્યારે. ઠીક, તો વાંધો નહીં. હાલ E3. E3 2/10. ઓકે. નેક્સ્ટ વડોદરા. P of A given E1 આપો. વડોદરા. ઓમ. જલ્દી. 0.97 sir. 0.97 એટલે 97 by 100 બરાબર છે. આમાં કેટલા કીધા તે? 96. ઓકે, 96 by 100 અને લાસ્ટમાં આવ્યું 95 by 100. તમને કીધું છે નોન ડિફેક્ટિવ, તો સીધી વસ્તુ છે ડિફેક્ટિવ વાળા ન લેવાય. ઓકે, હવે ફોર્મ્યુલામાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, આન્સર આવશે. કોઈને ડાઉટ હોય તો. શું કામ મેં 100 માઇનસ એ બધા પર્સન્ટેજ કર્યા એ સમજાણું ને? હા એમ, કેમ કે સમજો 3% એ આમાં શું હાલે છે ખબર? એક ફેક્ટરી છે, આપણે લઈ લઈએ ને, આપણી ફેક્ટરી છે, હાલો 3 મશીન છે. હા, યુગલાની ફેક્ટરી છે, આપણે નામ આપી દઈએ યુગ ફેક્ટરીઝ. તો 3 મશીન છે ફેક્ટરીમાં. મૂળ 3 મશીન યુગલા ફેક્ટરી હાલશે? કાંઈ વાંધો નહીં, શરૂઆત છે, કાંઈ વાંધો નહીં. તો ઈ યુગલાની ફેક્ટરીમાં 3 મશીન છે, એક A, એક B ને એક C. મશીનના નામે એને એવા આપ્યા, A મશીન, B મશીન, 3 મશીન. એક તો ઈ છે જ તે, એનું તો ન આપ્યું હોય. આવું આવવાનું હતું, ખબર હતી યુગલા? થોડોક તો આઈડિયા હતો નહીં? અનએક્સપેક્ટેડ આવી ગયું. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આમાં ધ્યાન રાખજે. આવું બધું મશીનનું આવે ને એટલે આમાં બહુ હા નહીં પાડવાની, ગમે તારે આમાં ફિટ થઈ જાય, સમજાણું ને? કાંઈ વાંધો નહીં. હવે એકવાર ફિટ થઈ જશો તો હવે તને ઉપાડ લઈએ. તો 3 મશીન, 4 કે 3? 3 મશીન, એને નથી ગણતો એ. ઓકે, A મશીન, B મશીન, C મશીન. ભૂલવાડી દીધું એને, મારે હવે આમ જોવું પડશે. પહેલું મશીન છે એ 50% ચાલે છે, બીજું મશીન છે એ 30% ચાલે છે, અને ત્રીજું મશીન છે એ 20% ચાલે છે. મતલબ 3 મશીન છે, 3 મશીનની કેપેસિટી છે એ પ્રમાણે આઈટમ આપે છે. એમાંથી અમુક આઈટમ છે ને ડિફેક્ટિવ નીકળે છે, જે કામની નથી. પહેલું મશીન છે 3% ડિફેક્ટિવ આપે, બીજું મશીન છે એ 4% ડિફેક્ટિવ આપે, અને એની પછીનું છે એ 5% ડિફેક્ટિવ આપે. તો મારે એ સમજવું છે કે નોન ડિફેક્ટિવ આઈટમ નીકળે એની પ્રોબેબિલિટી કેટલી. તો મને ખ્યાલ હોવો જોઈએ, કેમ કે કંપની આપણી છે, મતલબ યુગલાની છે, તો એને ખ્યાલ હોવો જોઈએ કે આ મશીન છે અને આટલી ડિફેક્ટિવ આઈટમ નીકળે છે. તો નોન ડિફેક્ટિવ આઈટમ કેટલી છે? રેન્ડમલી હું એક આઈટમ સિલેક્ટ કરું, બધો ઢગલો પડ્યો હોય, એમાંથી અડધી ડિફેક્ટિવ આઈટમ છે, અડધી નોન ડિફેક્ટિવ આઈટમ છે, મને નથી ખબર કોણ કયું છે. રેન્ડમલી હું સિલેક્ટ કરું અને મેં જોયું કે આ નોન ડિફેક્ટિવ નીકળે, એની પ્રોબેબિલિટી કેટલી એ પૂછે છે અત્યારે. સમજાણું ને? ડન. હવે ઈ યુગલો ત્યાં રાઉન્ડ મારવા ગયો, મોરબી ગયો, બરાબર? મોરબી છે ને ફેક્ટરી તારું? ક્યાં છે? મોરબી છે, આગું નથી રાખ્યું. 3 મશીનમાં હું આગું જવું? તો એ મશીન છે ત્યાં રાઉન્ડમાં ગયો, એ જોયું આઈટમ આમ ઢગલો પડ્યો હતો, એને ઉપાડીને જોયું આ નોન ડિફેક્ટિવ છે. પછી પૂછ્યું, આ મશીન બી વાળાને બોલાવો, તે પ્રોડ્યુસ કર્યું હતું. આમ આઈટમ જોઈને એમ ખબર ન પડે હો
સાંભળજો, આઈટમ જોઈને કઈ ખબર ન પડે કે આ નોન ડિફેક્ટિવ છે તો કોને પ્રોડ્યુસ કર્યું. જોયું પછી ખબર પડી ગઈ કે આ તો નોન ડિફેક્ટિવ નીકળ્યું. બી મશીન વાળાને બોલાવ્યો, જે બી મશીન ઓપરેટ કરતો હતો ને એને, કે આ તારો તે બનાવેલું છે, એની પ્રોબેબિલિટી કેટલી આપો હાલો. મતલબ એને શું કર્યું ખબર પડે છે? ખબર પડી ગઈ કે ઈ નોન ડિફેક્ટિવ છે. ખબર પડી ગઈ કે નોન ડિફેક્ટિવ છે. એને તો એક પીસ ઉપાડીને જોઈ લીધું, નોન ડિફેક્ટિવ છે, ખબર પડી ગઈ. બીજા મશીન વાળાને બોલાવ્યો અને પૂછ્યું કે આ પ્રોડ્યુસ તે કર્યું હોય એની પ્રોબેબિલિટી કેટલી? સામે વાળા માણસને ઘડી પરસે વળી જોઈ કે શેઠે બોલાવ્યો છે ઈ કે કઈક આડાવડું થયું છે તો કાઢી મૂકશે. કાંઈ વાંધો નહીં, શેઠ થોડો ખારો છે એટલે શાંતિથી કીધું કે નોન ડિફેક્ટિવ છે. એ બી મશીન વાળાએ પ્રોડ્યુસ કર્યું હોય એની પ્રોબેબિલિટી કેટલી? મતલબ કે રિવર્સ પ્રોબેબિલિટી પૂછું છું. સમજજો, અહીંયાથી નવી થિયરી શરૂ થઈ ગઈ. યુગલાનું ખાલી નામ છે, બાકી નવી થિયરી મેં ચાલુ કરી દીધી. નામ છે એનું કંઈક આવું. ધેટ મીન્સ કે ઓલરેડી ડિફેક્ટિવ વસ્તુ છે અથવા તો ટોટલ પ્રોબેબિલિટી છે એ આપેલું છે. હવે એમાંથી ઇટ ઇઝ ફ્રોમ સેકન્ડ નંબરનું મશીન, એની પ્રોબેબિલિટી તો કન્ડિશનલ પ્રોબેબિલિટી કાઉન્ટ કરો, E2 given A divided by P of A. હું બોલું છું સમજાય છે ને? ક્વેશ્ચન આપણે થોડુંક ચેન્જ કરી નાખીએ. નોન ડિફેક્ટિવ ની બદલે હવે હું લઈ લઉં ડિફેક્ટિવ. શું કીધું મેં? ડિફેક્ટિવ લઈ લઉં. સાંભળજો, એ યુગલો પાછો ફેક્ટરીએ ગયો. આ વખતે એને ઊંધું કર્યું. મશીન 3 એ 3 હતા, એક 50% આલે ને એક આ ને તે, પછી ડિફેક્ટિવ આપે. એક પીસ એને સિલેક્ટ કર્યો અને જોયું કે ડિફેક્ટિવ નીકળ્યો. ડિફેક્ટિવ નીકળ્યો એટલે ત્યાં તો મગજ વયો જ જાય. અરે ડિફેક્ટિવ પીસ કાઢે, કંપની કેમ હાલશે, બંધ કરી જો. પછી થોડોક શાંતિ રાખી ઘરેથી કંઈક સાબા પીને જોવે છે એટલે પછી કીધું એક ને બીજાને બોલાવો. સેકન્ડ નંબરનું મશીન જે ચલાવતો હતો ને વર્કર, એને બોલાવો. અહીંયા થોડીક તો હવા હોય ને, શેઠ હોય એટલે, ઓય અહીંયા તો બોલાવ્યો. આ તે ડિફેક્ટિવ પીસ બહાર પાડ્યો. બોલો કે ના ના, ગણતો હોય, આ પ્રોબેબિલિટી ગણતો હોય, આ એની પ્રોબેબિલિટી. સાંભળજો હું કહું છું, એ ડિફેક્ટિવ છે એ ખબર છે. નાવ ઇટ ઇઝ ફ્રોમ સેકન્ડ નંબરનું મશીન, એની પ્રોબેબિલિટી કેટલી? મતલબ કે ઓલો જે એને બોલાવ્યો ને, જે માણસને સેકન્ડ નંબર વાળો ઓપરેટ કરે છે, એની પ્રોબેબિલિટી કેટલી? ફર્સ્ટ વાળાની કેટલી? થર્ડ વાળાની કેટલી? એ ઇન્ડિવિજ્યુઅલ કાઉન્ટ કરવી છે. એને કહેવામાં આવે બેઝ થિયરમ. બેઝ નો પ્રમેય, બેઝ થિયરમ. આઈ રિપીટ, પહેલા મશીન વસ્તુ પ્રોડ્યુસ કરે છે. એ ડિફેક્ટિવ એ પ્રોડ્યુસ કરે છે, નોન ડિફેક્ટિવ એ પ્રોડ્યુસ કરે છે. હવે તમને ખબર પડી ગઈ કે નાવ ઇટ ઇઝ ડિફેક્ટિવ. તો ડિફેક્ટિવ પહેલા મશીન થી થશે, બીજાથી થશે અને ત્રીજાથી થશે. હવે મને ખબર જ છે કે ડિફેક્ટિવ જ છે, ડિફેક્ટિવ જ છે, એ ખબર છે. એ ડિફેક્ટિવ બીજા મશીન દ્વારા થઈ હોય એની પ્રોબેબિલિટી પૂછે છે. મતલબ કે સામેવાળા માણસનો જે સેકન્ડ મશીન ઓપરેટ કરે છે ને, એનો વાંક કેટલો ડિફેક્ટિવ મશીનમાં, બસ ઈ જાણવું છે. તો જ યુગલાની કંપની હાલશે ને. હલો, આ બધું કામ છે યુગલાનું, પણ બળ આપણે કરવું પડશે. એ તો બેઠો બેઠો બગા ખાઈશ. કાંઈ વાંધો નહીં, આપણે થોડુંક એને હેલ્પ કરીએ ને, એમાં આપણે થોડોક હેલ્પિંગ નેચર રહ્યો આપણો બધાનો. એટલે જો એને બગા ચડવા મીણ્યા, હવે એ પાણી પાણી ઠપકારશે. કાંઈ વાંધો નહીં, એ એવું કરે ત્યાં સુધીમાં આપણે આપણું થોડીક ફોર્મ્યુલા ને એવું બધું સમજી લઈએ. કન્ફર્મ કરો તો P of E2 into P of A given E2 divided by P of A. મતલબ કે P of A માં E નો જે પોર્શન હતો ને એને ઉપર ચડાઈ દેવાનો. હલો, સમજાણું?
સિમ્પલ વસ્તુ સમજીએ. હવે હું બધાનું પાછું સિમ્પલ તમને સમજાય એવું કરું. તમારે 10મામાં 5 સબ્જેક્ટ હતા મેઇન. વધારે હોય તોય વાંધો નહીં, પણ હું 5 રાખું. હાલો ને, ગણવાનો 2 હતા, 5 હશે. 7 હોય તોય જે હોય, પણ 5 છે. હવે તમારા કઈક અલગ અલગ પર્સન્ટેજ આવી ગયા. એ પર્સન્ટેજ આવી ગયા. હવે હું એમ કહું કે એમાં મેથ્સ નો ફાળો કેટલો, તો સીધી વસ્તુ છે કે ડિવાઇડેડ બાય ટોટલ આવે ને ઉપર મેથ્સ ના માર્ક આવે, એમ જ હોય ને. એટલે તમને ખબર પડી જાય કે મેથ્સ નો હિસ્સો કેટલો પર્સન્ટેજ લાવવામાં. અને એની સામે ગુજરાતીમાં ઓછા આવ્યા હોય તો ઓછા લાવવામાં ગુજરાતીનો ફાળો કેટલો ઓછા આવ્યા. અથવા તમારું બધાનું ફેવરિટ સોશિયલ સાયન્સ જે બહુ ગોખ્યું હોય, એમ તો કીધું. તો એનો ફાળો કેટલો એ બધું કાઉન્ટ કરવું પડશે. ડન. તો એ બધાને શું કહેવાય છે? બેઝ. સમજજો ખાસ. ડન. હવે હું એમ કહું છું, સાંભળજો, પાછો રિવર્સમાં જાઓ. આ જ ક્વેશ્ચનમાં ચેન્જ કરું. આ લખ્યું છે a box is selected randomly from which a ball is selected from random. What is the probability that the ball is red? હવે હું એવું નથી કહેતો, હવે એમ કહું છું રેડ કલર નો છે, મને ખબર છે. I know it is a red color. Now find the probability that it is from box number 2. પહેલું બોક્સ છે, બીજું બોક્સ છે, ત્રીજું બોક્સ છે. એમાંથી એક બોલ હું સિલેક્ટ કરું છું. એ ખબર પડી ગઈ કે રેડ છે. રેડ છે એ ખબર પડી ગઈ. તો એ બીજા નંબર માંથી આવ્યો હશે એની પ્રોબેબિલિટી કેટલી? આ બંનેનો મીનિંગ અલગ અલગ છે એ સમજાય છે. ખાલી આ વસ્તુ અલગ લખી છે ને ઓલી વસ્તુ અલગ લખી છે, ખાલી એટલું સમજો. મને એ કન્ફર્મ કરો તો કે આ અને આ તમને સમજાય છે. જેને સમજાતું હોય રેઝ યોર હેન્ડ. ડન. ઓકે. અમરેલી માં કોઈ ન સમજાણું? ઓકે ડન. અમરેલી માંથી ઓલા છેલ્લે બેન બેઠા એ મીનિંગ સમજાવો. આનો મીનિંગ સમજાવો મને. થોડુંક બેન જોરથી બોલજો. પ્રોબેબિલિટી ઓફ E2 given A. હા, એનો મીનિંગ સમજાવવાનો છે. એ થઈ ગયું હોય એટલે એને કહેવાય રેડ કલર નો બોલ. રેડ કલર નો બોલ સિલેક્ટ થઈ ગયો છે, ઈ આપેલું છે. હવે ઈ બોક્સ નંબર 2 માંથી આવ્યો હોય એની પ્રોબેબિલિટી પૂછે છે. ડન. અને આનો મીનિંગ શું થાય? આગળ એની આગળ બેન બેઠા એ આનો મીનિંગ શું થાય? E2 ઇવેન્ટ થઈ ગઈ છે ને એના આધારે એ ઇવેન્ટ થાય છે. ઓકે, E2 ઇવેન્ટ ને એ ઇવેન્ટ તમને ખબર છે. હવે એમાંથી બોલો. E2 ઇવેન્ટ એટલે શું? સિલેક્શન ઓફ બોક્સ 2. ડન. તો બોક્સ 2 થઈ ગયું છે સિલેક્ટ. એમાંથી એ ઇવેન્ટ એટલે રેડ બોલ સિલેક્ટ થાય એની પ્રોબેબિલિટી. ડન. કરેક્ટ. ખ્યાલ આવ્યો? તો આ બંને મીનિંગ અલગ અલગ છે. આની અંદર તમને એવું કહે છે કે ઓલરેડી રેડ બોલ આપેલું છે. નાવ ઇટ ઇઝ ફ્રોમ બેગ નંબર 2. એટલે રિવર્સમાં જાઉં છું. અને અહીંયા મને ખબર છે કે બોક્સ 2 છે એમાંથી રેડ બોલ સિલેક્ટ કરવાનો છે. કોઈ કન્ફ્યુઝન? હલો? પાક્કું? ડન. આગળ વધીએ. તો આની અંદર મારે પ્રોબેબિલિટી કાઉન્ટ કરવી હોત, જો સમજજો, અહીંયા મને આવું પૂછ્યું હોત,
તો મારે શું કરવાનું ખબર, ડિનોમિનેટરમાં તો ટોટલ પ્રોબેબિલિટી, ન્યુમરેટરમાં સેકન્ડ નંબર વાળું કોણ છે, સેકન્ડ નંબર વાળું આ છે, આને ઉપાડીને અહીંયા ચોંટાડવાનું ઉપર. ડન. આ મારો ફાઇનલ આન્સર. 1/3 1/3 ગયા. ઈ સેકન્ડ નંબર માંથી આવ્યો હોય એની પ્રોબેબિલિટી છે હાફ. ક્લિયર છે? હેલો, ક્લિયર? ઓકે. આ મોડાસા વાળા ને બધું એટલું બધું વ્હાઈટ દેખાય છે તમને આમ? ઓકે, તો મને નથી દેખાતું, મને બધું વ્હાઈટ દેખાય છે. તમને દેખાય છે ને? ઓકે, હાલો તો વાંધો નહીં, તમને દેખાવું જોવે, મને ભલે ન દેખાય. ડન. સેમ લોજિક આમાં એવું છે, એક કન્સ્ટ્રક્શન જોબ છે, હડતાલ પડે તો કામ પૂરું થાય, હડતાલ ન પડે તો કામ પૂરું થાય, એવું બધું આપેલું છે. તમે વાંચજો એટલે ક્વેશ્ચન સમજાશે તમને. સેમ હવે બેઝ નો થિયરમ, બેઝ થિયરમ માં સેમ કોપી પેસ્ટ ક્વેશ્ચન તમે વાંચો એટલે તમને પાછો આઈડિયા આવશે કે હું શું બોલું છું. આખો ક્વેશ્ચન શાંતિથી વાંચો, સમજો. થોડીક વાર પહેલા જ મેં જે સિચ્યુએશન જનરેટ કરી એ જ સિચ્યુએશન તમને આપે છે. આખો ક્વેશ્ચન શાંતિથી સમજો અને પછી સોલ્વ કરો. સૌથી પહેલા ઇવેન્ટ વિચારવાનું શરૂ રાખજો. આ ઇવેન્ટ છે, આ ઇવેન્ટ છે, આ ઇવેન્ટ છે, આ ઇવેન્ટ થાય પછી આ ઇવેન્ટ થાય છે, એવું બધું વિચારવાનું શરૂ રાખજો. ડન થઈ ગયું? ઓકે. શું આન્સર આવે છે? કે કાઉન્ટ નથી કર્યો, ચેક સુધી નથી પહોંચ્યા? 35/68. 35/68. યસ, કરેક્ટ. ઓકે. સેમ લોજિક જો હમણાં થોડીક વાર પહેલા આપણે જે કર્યું હતું ને મશીન વાળું, ઈ જ ફેક્ટરી છે, મશીન એબીસી છે, 25%, 35% અને 40% બોલ્ટ બનાવે છે. હવે આ કોઈક બીજાની ફેક્ટરી છે, આપણે કોની રાખવી? સંકેતની રાખશું. ઠીક. તું સંકેતને ઓળખે છો પાછો? ઠીક, ઓળખતો નથી પણ આમને ખબર પડી ગઈ કે હવે સંકેતનો વારો એમ. ઠીક. વાહ, હોશિયાર તો જો. પણ એ સંકેત બેઠો બેઠો વિચારતો હોય છે, હાલે બેઠા બેઠા આપણું ફોર્મ ભરાઈ ગયું. કાંઈ વાંધો નહીં, હાલો થાય એવું. તો આપણે સંકેતભાઈને બોલ્ટની ફેક્ટરી છે, 25% એક વર્ક કરે છે, એક 35% ને એક 40% વર્ક કરે છે. આઉટપુટ મળે છે એકમાં 5%, એકમાં 4% ને એકમાં 2% ડિફેક્ટિવ છે. જોગલા તારી કરતા સારું છો થોડુંક, જો આમાં તારામાં 3, 4 ને 5 હતું, આમાં 2% ડિફેક્ટિવ છે.
એમ તારે હાશીન ફેક્ટરી છે ને ઈ તો કે એ જે સસ્પેન્સ છે કહેવાનું નથી, સસ્પેન્સ રાખીને એમ ખોટું પાછું બહાર પડશે તો. ઓકે હાલો આગળ વધો. ડિફેક્ટિવ આઇટમ છે, બોલ્ડ ઇઝ ડ્રોન. આમાં ભાઈ સંકેતભાઈ આંટો મારવા ગયા. ફેક્ટરી ઉપર એક વસ્તુ સિલેક્ટ કરી, બોલ્ટ એને પકડી લીધો અને ખબર પડી કે ડિફેક્ટિવ છે. એણે તે ઉપાડવાનું શરૂ રાખ્યું હોય. વોટ ઇઝ ધી પ્રોબેબિલિટી ધેટ મેન્યુફેક્ચર બાય મશીન બી હાલે. એણે બીજા માણસને ઉપાડ્યો, હાલે અહીંયા. એ તો પાછો થોડોક માથા ભારે રહ્યો એટલે એ તો આંટી દેવાનો હતો, પણ પછી થોડુંક શાંતિ રાખી રીધમ બાજુ બેઠો ને એને કીધું હોય ભાઈ મરાય નહીં, બોલ્ટની ફેક્ટરી છે, આમાં ક્યાં હોનું છે, એમ થોડું મરાય. આપણે એને પૂછી લઈએ પ્રોબેબિલિટી કાઉન્ટ કરે એમ. ડન. તો પછી પ્રોબેબિલિટી ઓફ E2 given that A. બીજા નંબરનું મશીન છે એના દ્વારા કેટલું મેન્યુફેક્ચર થયું હોય આવું પૂછે છે. ક્લિયર છે? બરાબર છે રક્ષિત? રક્ષિત હા ન પડી કે મારું ફેક્ટરી હતું ને ઓલો લઈ જાઓ એવું છું? કાંઈ વાંધો નહીં, આપણે નેક્સ્ટમાં તારી રાખ. એમ જો યુગલાઈ બધું આતે પ્લાન કર્યો હોય. હવે નેક્સ્ટ કે આવું આવે ને એટલે કે આનો વારો, આનો આવે પછી આનો વારો. મેનેજમેન્ટ સારું છે એનું. ઓકે સંકેત તને તો પૂછું, વાંધો નથી ને, સમજાણું ને? ઓકે હાલો તો વાંધો નહીં. ડન. સમજો તો ચાલો તો મને સમજાવો શું હાલે છે. ઇંગ્લિશમાં ઉપરથી જાતું હોય તો આપણે ગુજરાતી. %60 છાત્રાલયમાં રહેશે, મતલબ 60% હોસ્ટેલમાં છે અને 40% હોસ્ટેલમાં નથી રહેતા, મતલબ લોકલ હશે એવી કન્ડિશન આપેલી છે. પછી અગાઉના પરિણામ પરથી જાણવા મળ્યું કે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ પૈકી 30% ને વાર્ષિક પરીક્ષામાં A ગ્રેડ આવે. હોસ્ટેલમાં રહેતા હોય ને તો A ગ્રેડ આવે 30%, અને લોકલમાં રહેતા હોય ને તો 20%. બહુ કરી. એનો મતલબ કે હોસ્ટેલમાં રહેવાય, આ ઇન્ફોર્મેશન એવું કહે છે. રહેતા હોય એ હા પાડશે, નહીં રહેતા હોય એ ના પાડશે. કઈ વાંધો નહીં. જો હા રાજકોટ વાળા બધા હોસ્ટેલ વાળા લાગે. હા એમ બરાબર છે, હોસ્ટેલમાં જ રહેવાય. ઓકે હાલો આગળ વધો. એક સ્ટુડન્ટને સિલેક્ટ કર્યો અને ખબર પડી ગઈ કે એને A ગ્રેડ છે. હવે એને પૂછ્યું તું હોસ્ટેલ વાળો કે નહીં, એની પ્રોબેબિલિટી કેટલી કે એને A ગ્રેડ જ હશે. સમજાણો ક્વેશ્ચન? ટૂંકમાં હવે આ તમારો લાઈવ એક્ઝામ્પલ આવી ગયું. તમે બધા અહીંયા છો, અમુક ને A ગ્રેડ આવ્યા. હવે હું રેન્ડમલી એક સ્ટુડન્ટને પૂછું કે બોલ ભાઈ તારે ખબર જ છે કે A ગ્રેડ છે, તમે બધા A ગ્રેડ વાળા જ છો. હવે હું એમ પૂછું કે હોસ્ટેલ વાળો હોય ઈ એની પ્રોબેબિલિટી કેટલી? અહીં રહ્યું જો, સ્ટુડન્ટ ઇઝ અ હોસ્ટેલાઇટ. હોસ્ટેલમાં હોય એની પ્રોબેબિલિટી કેટલી? તો બે જ થયું સીધે સીધું. A ગ્રેડ કોને કોને આવે? હોસ્ટેલમાં હોય એને આવે અને લોકલ હોય એને. હોસ્ટેલમાં ન રહેતા હોય એને આવે. ડન. ઓકે તો પાછું બેઝ. હવે ક્વેશ્ચન વાંચીને તમને થોડુંક આમ સમજાઈ જશે કે આ બેઝ છે. ડન. હેલો ઓકે. Then after same, a doctor is to visit a patient. It is known that the probability that he came by train, bus, scooter or other transportation. મતલબ એક ડોક્ટર છે એ પેશન્ટની વિઝિટ કરવા જાય છે. કયા કયા ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરે છે? એક તો ટ્રેન, બસ, સ્કૂટર અને અધર ટ્રાન્સપોર્ટેશન. એની પ્રોબેબિલિટી આપેલી છે. પ્રોબેબિલિટી ધેટ હી વિલ બી લેટ
તો આ પ્રોબેબિલિટી આપીશ. એનો મતલબ કે એક ડોક્ટર છે એ પેશન્ટની વિઝિટમાં જાય છે, સ્કૂટર લઈને જાય એની પ્રોબેબિલિટી આટલી, બસમાં જાય આટલી, ટ્રેનમાં જાય આટલી, પોતાનું વાહન લઈને જાય આટલી, મતલબ અધર ટ્રાન્સપોર્ટેશન. લેટ પહોંચે એની પ્રોબેબિલિટી આપેલી છે. આગળ વાંચો. ટ્રાન્સપોર્ટેશન, he will be not late. ઓકે, તો બીજી ટ્રાન્સપોર્ટેશન કરો લેટ નથી. when he arrive he is late. he late છે એ ખબર પડી ગઈ. હવે એની પ્રોબેબિલિટી પૂછે છે what is the probability that he comes by train. એ લેટ પહોંચે છે એ તો ખબર જ છે, ફિક્સ છે. હવે એની પ્રોબેબિલિટી પૂછે છે કે ટ્રેન દ્વારા લેટ પહોંચ્યા હોય. તો સીધી વસ્તુ છે કે મારી સામે એ ઇવેન્ટ છે 1 2 3 4, બસ, ટ્રેન, સ્કૂટર અને અધર ટ્રાન્સપોર્ટેશન. પૂછે છે ટ્રેન દ્વારા, તો હું પહેલા વાળાને ટ્રેન કહી દઉં છું. તો P of E1 given A આવું પૂછે છે. ક્લિયર છે? ઓકે, તો આવા બધા ક્વેશ્ચન તમારે આવશે હોમવર્ક ની અંદર. એક આ 37 38 બે મારે કરાવવા પડશે, થઈ જાય એવા જ છે. અને એક આ 40 સર સુધીનું. યસ, WRT માં ક્વેશ્ચન હતો આવો. શેમાં? WRT માં બેઝ નો હતો. હા 43 એક્ઝામ્પલ. ઓકે, હાલો જોઈ લો હાલો. તો એ નહીં ચાલ્યો હોય તો પછી આપણે ગ્રેસ આપી દઈશું. બીજું તો હું એમાં, આજ ચાલ્યું તો કઈ વાંધો નહીં. ચાલો. સર, હા, એક વખત આખો કરાવો ને એક્ઝામ્પલ, કયો? કોઈ બી એક. તો આખો કરાયો તો ખરા ભાઈ. ઠીક, તને હજી આમ કન્ફર્મ નથી થતું એમ ને? કરાઈ નાખીએ હાલો. હાલો, આજ છે, આજ આપણે સમજી લઈએ. સમજ જતું હવે. લેટ પહોંચે ઈ ખબર છે. હવે ટ્રેન દ્વારા લેટ પહોંચ્યો હોય, ટ્રેન દ્વારા લેટ પહોંચે એટલે 3/, પહેલા તો ટ્રેન યુઝ કરે એટલે 3/10. ટ્રેન દ્વારા પહોંચે એટલે 3/10 ને એના દ્વારા લેટ પહોંચે એ આપ્યું છે 1/4. અથવા 1/5, 1/5 કોણ છે? બસ. તો બસ દ્વારા લેટ પહોંચે ઈ 1/3. પછી 1/10 અને એની દ્વારા લેટ પહોંચે 1/12 પ્લસ 2/5 અને એના દ્વારા લેટ પહોંચે એ 0, કેમ કે લખ્યું છે કે એના દ્વારા લેટ નથી પહોંચાતું. આ મને શું મળ્યું? લેટ પહોંચે એની પ્રોબેબિલિટી. આમાંથી હવે ટ્રેન દ્વારા લેટ પહોંચ્યો હોય, ટ્રેન દ્વારા લેટ પહોંચ્યો એટલે પહેલું એનું ઉપર જવા દેવાનું, ડિવાઇડેડ બાય આખું આ ટોટલ. લ્યો, ક્લિયર છે? ડન. ઓકે, એસએસપી ની અંદર એક્ઝામ્પલ નંબર 27 to 43. ડન. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.